વેરી ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં ભણતા હો તો વેરી ગુડ આફ્ટરનૂન જો બપોરે ભણતા હો તો, એન્ડ વેરી ગુડ ઇવનિંગ જો સાંજે ભણતા હો તો. ચોઇસ ઇઝ યોર્સ. અભ્યાસનો સમયકાળ ચોક્કસ હોતો નથી. જ્યારે મૂળ હોય ત્યારે સંપૂર્ણપણે ભણી લેવું. પૂરો વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. ભણો તો સંપૂર્ણ ભણો, રમો તો સંપૂર્ણ રમો. ઓકે, હવે જોઈએ. આમ ઓનલાઈન લેક્ચર્સ લેતા સમય આપણો પણ પસાર થતો જાય છે. જોતામાં આપણે પ્રકરણ નંબર 1 કે જે ટોટલી વાર્તા જેવું હતું એ પતી ગયું. પ્રકરણ નંબર 2 એ આપણે જોયું સંપૂર્ણપણે તમામ થિયરી, તમામ એના સ્વાધ્યાયના દાખલા, તમામ ઉદાહરણના દાખલા અને પ્લસ નીટ અને JEE લેવલના પણ આપણે દાખલા જોઈ ગયા. અને સૌથી વધારે આનંદની વાત એ છે કે તમે મારી સાથે જ ભણતા રહ્યા. એવું નહીં કે પહેલાં તમે ભણાવી દો સાહેબ પછી અમે ભણીશું. ના, તમારો પણ રિસ્પોન્સ એટલો જ હતો. ગુડ, કીપ ઇટ અપ. મને ગમ્યું. દરેક વખતે તમે હોમવર્ક પણ મને નિયમિત આપતા રહ્યા, એ તમારો પ્લસ પોઈન્ટ છે. કારણ કે નિયમિત અભ્યાસથી તમારે સબ્જેક્ટમાં માસ્ટરી આવે છે. અને મેં જોયું કે તમે અઘરા દાખલા નીટને JEE લેવાના બહુ સહજતાથી ગણી શકો છો. એનો મને આનંદ બહુ જ છે. રિયલી હું તમારા તમામ વિદ્યાર્થી મિત્રોથી સંપૂર્ણપણે સેટિસ્ફાઈડ છું. એનું મને ગૌરવ છે અને તમારા મા બાપને હોય એમાં કોઈ બેમત નથી. હવે આપણે આ જે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ એ પ્રકરણ નંબર 3નું છે. હવે જે ચેપ્ટર ચાલુ થાય છે એમાં યંત્રશાસ્ત્રની એન્ટ્રી પડે છે. મિકેનિક્સ જેને કહેવાય છે. મિકેનિક્સના ચેપ્ટર હવે એક પછી એક આવતા જશે અને ખરેખર હવે ભૌતિક વિજ્ઞાન ભણ્યાનો ભર્યો સંતોષ હવે મળશે આપણને. એટલે આજે પ્રકરણ નંબર જે છે 3 એની આપણે પ્રસ્તાવનાથી માંડીને ટોપિકોની ચર્ચા કરીએ. પ્રકરણ 3 જે આપણું છે સુરેખ પથ પર ની ગતિ અથવા તો સુરેખ પથ પર થતી ગતિ. જે કહો ટાઇટલ આપણું છે મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન. પણ તમને કહું પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4 કેવું છે ખબર છે? બાય 1 ગેટ 1 ફ્રી. બરાબર, બાય 1 ગેટ 1 ફ્રી. કેમ? કારણ કે પ્રકરણ નંબર 3 જો વ્યવસ્થિત ભણશો ને તો પ્રકરણ નંબર 4 એની મેતે આવડી જશે. કારણ કે તમે બંને ચેપ્ટર્સ ગતિના જ ભણો છો. એટલે પ્રકરણ નંબર 3માં સુરેખ પથ પર ગતિ છે, પ્રકરણ નંબર 4માં સમતલમાં ગતિ છે, અને પછી પ્રકરણ નંબર 5માં પાછી શું આવશે? ગતિના નિયમો આવશે. એટલે ટૂંકમાં બધી મિકેનિક્સની ચર્ચાઓ હવે ધીરે સ્ટાર્ટ થાય છે. ચેપ્ટરમાં ટાઇટલની વાત કરીએ. પહેલાં સુરેખ, એ ટાઇટલની વાત નહીં કરે કે સુરેખ એટલે સુરેખ, સ્ટ્રેટ, સીધો રસ્તો, સીધા પથ પરની ગતિ. એમ નહીં, મારે મેઇન તમને સમજાવવું છે ગતિ એટલે શું. વોટ ડુ યુ મીન બાય મોશન? ગતિ અંગેનો તમારો સામાન્ય ખ્યાલ શું છે? કોઈ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? તો તમે સહજ ભાવે કહેશો કે સાહેબ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય એ તમે પૂછો છો. પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય એટલે પદાર્થે ગતિ કરી છે એવું કહેવાય. પણ મને આ જે વાત કીધી ને એમાં થોડુંક કંઈક ખૂટતું લાગે છે. કારણ કે આપણે બસમાં બેઠા છે, બરાબર. આપણી જોડે આપણા મિત્રો પણ મુસાફર તરીકે એ પણ બાજુમાં જ બેઠા છે, બરાબર.
તો કોઈ કહે કે તમે સાહેબ બસમાં ગતિ કરો છો. ના રે ના, બસમાં તો ખુરશી પર મસ્ત મજાનો ટેકો દઈને બેઠો છો. કંઈ તમારા મિત્રો ગતિ કરે, એ પણ બેઠો જ છે તબિયતથી, મારી બાજુમાં જ બેઠો છે, એ પણ કહે છે કે સ્થિર જ છે. તો તમે બંને સ્થિર છો તો બસમાં તો જાઓ છો, એટલે કે ગતિ કરો છો. તો આ એક થોડું કન્ફ્યુઝન લાગે છે. હવે કહેવાનો આશય છે એ છે કે ગતિની ચર્ચા એ નિરપેક્ષ નથી, ગતિની ચર્ચા એ સાપેક્ષ છે. સાપેક્ષતાથી જો બહારની વ્યક્તિ તમને બસમાં બેઠેલી જોવે છે એટલે તમને કહે છે કે તમે લોકોને મેં બસમાં ગતિ કરતા જોયા. બસની અંદર તમે બે મિત્રોએ એકબીજાની સાપેક્ષે બેઠેલા જોયા એટલે બંને એકબીજાને સ્થિર કહે છે કે ભાઈ હું સ્થિર છું, તું સ્થિર છું. પરંતુ તમે બસમાં પાછું બહાર ડોક્યું કર્યું તો તમારા મિત્રને જતો જોઈએ જાય, પણ મિત્ર તો બિચારો ત્યાં ઊભો હતો, પણ તમે ત્યાંથી પસાર થાય એટલે તમે કીધું એ જાય. એટલે સાપેક્ષ વર્ણનથી જ તમને ગતિનો ખ્યાલ આવે. ગતિનો ખ્યાલ કરવા માટે સાપેક્ષતા જોવી પડે, સંદર્ભ જોવો પડે કે હું અહીંયા આગળ ઊભો રહીને જુદા જુદા પદાર્થોના સ્થાન બદલતા જો જોઉં તો મારી સંદર્ભે એ દરેક પદાર્થો ગતિ કરે છે તેમ કહેવાય. ગતિ કરે છે તેમ ત્યારે કહેવાય કે ત્યારે હું પોતે મારી જાતને સંદર્ભ ગણું છું, અને સંદર્ભ ગણીને મેં દરેક પદાર્થોના સમય સાથે સ્થાન બદલતા જોયા. તો જ્યારે કોઈ પદાર્થ કોઈકની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે એણે ગતિ કરી છે તેમ કહેવાય. એટલે એક જ વસ્તુ તમને સમજી લો કે ગતિનું વર્ણન એ નિરપેક્ષ વર્ણન નથી, ગતિનું વર્ણન એ સાપેક્ષ વર્ણન છે. બસ આ મગજમાં પહેલા ફીટ બેસાડી દો. ઓકે, હવે ગતિ કરવા માટે આપણે પદાર્થ લઈએ છીએ, પણ પદાર્થમાં એક ખાસ વિચારીએ તો પદાર્થ શેનો બનેલો હોય કે સાહેબ પદાર્થ અસંખ્ય કણોનો બનેલો છે. તો પછી કણ એટલે શું? ચલો, કણ એટલે શું? કણ અંગે તમારો શું અભિપ્રાય છે? કણ એટલે આપણે અંગ્રેજીમાં કહેવાય એને પાર્ટિકલ. તો જવાબ છે આપણો નૈવત. નૈવત એટલે અવગણ્ય, દ્રવ્યમાન ધરાવતો, બિંદુવત પદાર્થ. અવગણ્ય અથવા તો નૈવત દ્રવ્યમાન ધરાવતો બિંદુવત પદાર્થ, જેને આપણે કહીએ છીએ કણ, પાર્ટિકલ. પણ તમે એને કહો દ્રવ્યમાન વગરનો, બરાબર, તો કણનું અસ્તિત્વ હોઈ શકે ખરું? બરાબર. કણની વિચારધારા એક આદર્શ કલ્પના માત્રથી આપણે ચાલુ કરીએ છીએ. કણની વિચારધારા એક આદર્શ કલ્પના માત્રથી, કારણ કે મારે કણની સંકલ્પના કરવી હોય તો શું કરવું જોઈએ? ટૂંકમાં મારે કણની જ ગતિ કરાવી છે, પણ કણની ગતિ કરાવીને વાત કરવી છે પદાર્થની ગતિનો અભ્યાસ. તો એના માટે સૌથી પહેલા આ જે કંઈ મારો પદાર્થ છે એ પદાર્થને કેવો ધારવો પડે? પદાર્થ જો દ્રઢ, દ્રઢ એટલે કે રિજિડ ધારવામાં આવે, પદાર્થ જો દ્રઢ એટલે કે રિજિડ ધારવામાં આવે તો તે પદાર્થના પ્રત્યેક કણોના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોવાથી કોઈ એક કણની ગતિ પરથી સમગ્ર
પદાર્થની ગતિનો અભ્યાસ થાય. એટલે શું? દ્રઢ પદાર્થ એ પણ તમને કહી દો એક આદર્શ કલ્પના છે. તમે એક વસ્તુ વિચાર કરો કે તમારા ઘરે ડોર બેલ વાગ્યો, ડિંગ ડોંગ. તરત જ ઘરના કોઈ સદસ્ય કીધું, જુઓ તો કોણ આવ્યું બહાર, ખોલો તો બારણું. તો ચિંટુ કે પપ્પા હું ખોલી આવું છું, તમે બેસો. ઓકે, ચિંટુએ તરત જ બારણાનું હેન્ડલનું જે લોક હતું ખોલીને સીધું બારણું ઉગાડી દીધું. પતી ગયું. પણ બારણું તો આખું અસંખ્ય કણોનું બનેલું હતું અને ચિંટુએ તો હેન્ડલ પર કોઈ એક જ જગ્યાએ બળ લગાડ્યું અને સમગ્ર બારણું ખુલી ગયું. એવું તો છે નહીં કે બારણું જેટલા કણોનું બનેલું છે બધા જ કણો પર ચિંટુ, પિન્ટુ, મમ્મી, પપ્પા, દાદા, દાદી, અંકલ, આંટી બધાય હો ચલો મહેમાન આયા બાયણે, ચલો બધા ટીંગાઈ જવાનું, બારણું ખોલવાનું છે, બળદ દિન ખોલવા. ના ભાઈ ના આવે, એવું થોડું હોય. કંઈ પદાર્થને બળ લગાડવા માટે કે તેના બધા જ કણો પર ધ્યાન કેન્દ્રિત કરવું કાંઈ જરૂરી નથી. કોઈ એક જ કણ પર ધ્યાન કેન્દ્રિત કરો, એને પ્રતિનિધિ બનાવો, એને બોસ બનાવો, એને મિનિસ્ટર બનાવો, એને હેડ બનાવો અને પછી એની પર બળ લગાડો. સમગ્ર પદાર્થ પર બળ લગાડ્યાનો ભર્યો આનંદ મળશે. એટલે એ માટે તમારે પદાર્થને દ્રઢ ધારવો પડે કે દ્રઢ પદાર્થની ખાસિયત એ છે કે એની પર મર્યાદામાં બળ લગાડીએ ને તો એના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન છે ને એ અફર જળવાય રહે. અફર એટલે ફરે નહીં, બદલાય નહીં, એને અફર કહેવાય. અફર જળવાય રહે. એટલે એવા સંજોગોમાં કોઈ એક જ કણની ગતિ પરથી તમે સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરાવી શકો. એટલે આ રીતે આપણે કણની સંકલ્પના યોગ્ય છે. બરાબર? કણ ભલે આપણે આદર્શ છે પણ નહીં કહેતા લો તમારે કેમેસ્ટ્રીના સાહેબે જોરથી લાંબા ટૂંકા હાથ કરીને વાસ્તવિક વાયુઓને આદર્શ વાયુ તરીકે નથી લેતા. કારણ કે વાયુની ગતિનો અભ્યાસ કરાવવો હોય તો વાસ્તવિક વાયુને આદર્શ વાયુ તરીકે વિચારવો પડે. કારણ કે આદર્શ વ્યવહારમાં શક્ય નથી ભઈલા, નથી શક્ય. પણ છતાં પણ આદર્શ વાતો કરીને વાસ્તવિકતાની નજીક તો પહોંચાય. બટ નોટ ઇક્વલ ટુ રિયલ બટ ટેન્સ ટુ ધ રિયલ. એટલા માટે આપણે આદર્શ વાતો કરીએ છીએ. ઓકે, ડન. એટલે આ રીતે તમારે દ્રઢ પદાર્થ ધારવો પડે તો તમારા કણની શું થઈ શકે? સંકલ્પના થઈ શકે, એની વિચારધારા કહેશે. બાકી સામાન્ય પદાર્થ બધા ઘન પદાર્થ છે. ઇચ એન્ડ એવરી સબસ્ટન્સ ઇઝ અ સોલિડ સબસ્ટન્સ. દરેક પદાર્થ એ ઘન પદાર્થ છે. પણ એને રિજિડ ધારવાથી મને ફાયદો એ છે, કોઈ એક પર બળ લગાડો, સમગ્ર કણ પર બળ લગાડ્યા બરાબર. કોઈ એક કણનો વેગ કરો, સમગ્ર પદાર્થનો વેગ છે. કોઈ એકનો પ્રવેગ, સમગ્ર પદાર્થનો પ્રવેગ. કોઈ એક પર થતું કાર્ય, સમગ્ર પદાર્થ પર થતું કાર્ય. હવે તો મારા મગજમાંથી તમારા મગજમાં આ વિચારધારા ફિટ બેસી ગઈ. બરાબર? આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ. તમને ખબર પડી ગઈ કે કણની સંકલ્પના કરવાથી ફાયદો શું થાય. ઓકે, ચલો પછી બીજું એવું પણ કહી શકીએ, બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે તેમના પરિમાણો એટલે કે સાઇઝ અવગણ્ય હોય તો તે બંને પદાર્થોને કણ તરીકે લઈ શકાય. એટલે આ પણ એક વાત થઈ ગઈ. એટલે બે પદાર્થો વચ્ચેના અંતર એટલા બધા છે કે તે એવા સંજોગોમાં તે બંને પદાર્થોને તમે કણ તરીકે લઈ શકાય. ડિસ્ટન્સ વાઇઝ બહુ જ દૂર, ધારો કે પૃથ્વી ને સૂર્ય વચ્ચેનું અંતર કેવું? ઘણું દૂર સાહેબ, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તમને ખબર છે? તો હવે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું 1011 મીટરના ઓર્ડરમાં છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. ત્યારે એવા સંજોગોમાં પૃથ્વીની સાઇઝ અને આપણા સૂર્યની સાઇઝ એ અવગણ્ય કહેવાય. એટલે આપણે પૃથ્વીને પણ કણ કહેવાય અને સૂર્યને પણ કણ કહેવાય.
મને કહેતો કે સાહેબ આવું ના વિચારો, પૃથ્વી કણ પણ ડિસ્ટન્સ વાઇઝ. ધારો કે તમે અહીંયા આગળ જમીન પર ઊભા છો અને ઊંચે દૂર પ્લેન ઉડે છે, તમે શું કહેશો કે સાહેબ અહીંયા પ્લેન આટલું જ છે, ઓ આટલામાં તો પ્લેન આવી ગયું, આટલી સાઇઝમાં, કારણ કે દૂર છે એટલે તમે આટલામાં બેઠો, અને પ્લેનમાં બેઠેલા ને તો તમે દેખાતા નહીં હોય. કીડી મકોડા, હા કેટલા બધા કીડી મકોડા જાય છે, એને કીડી મકોડા જેવા દેખાઈએ આપણે, ત્યારે આપણે કે અમે કીડી મકોડા થોડી છે હોશિયારી કરો છો તે, એટલે પણ તમે તમને દૂરથી જોઈએ છે, એટલે દૂરથી જ્યારે એનું ડિસ્ટન્સ તમે હોય ત્યારે એ પદાર્થો પણ કણ તરીકે વિચારી શકાય. એટલે આ પણ તમને કણની સંકલ્પના દિમાગમાં ક્લિયર થઈ ગઈ. ઓકે, ગતિની પણ ક્લેરિટી મળી ગઈ કે ગતિનું વર્ણન એ કેવું છે. ગતિનું વર્ણન એ સાપેક્ષ છે. ગતિનું વર્ણન એ નિરપેક્ષ નહીં પણ સાપેક્ષ છે. એટલે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય ત્યારે તે પદાર્થે કોની સંદર્ભ બિંદુની સાપેક્ષે ગતિ કરી છે તેમ કહેવાય. બરાબર, જે મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી, થોડી ઘણી લેખિત પુરાવો આપ્યો કે નિરપેક્ષ નથી પણ સાપેક્ષ છે વર્ણન. એટલે મેં સંદર્ભ બિંદુ તરીકે ગમે તેને લઈ શકાય. સંદર્ભ બિંદુ તમારી મરજી, ચોઇસ ઇઝ યોર્સ. દાખલા તરીકે ચલો હું મારી જાતને સંદર્ભ બિંદુ ગણી લઉં, તો મારી જાતે સંદર્ભ બિંદુ કહું તો મારી સાપેક્ષે મારું સ્થાન તો એઝ ઇટ ઇઝ જ રહ્યું. એટલે મારી ગતિ હું કરતો હોઉં તોય કેવી દેખાય, લો કરતો હોઉં તોય કેવી દેખાય મારી સાપેક્ષે. મારી સાપેક્ષે હું શેર જ છું, કારણ કે મેં મારી જાતને શું ગણ્યું છે, સંદર્ભ બિંદુ. એટલે સંદર્ભ બિંદુ લેવું પડે. રેલવે પ્લેટફોર્મ પર તમે ઊભા હો તો બધી ટ્રેનો તમને આવતી જતી દેખાય, બરાબર, પણ ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો એ તમને આવતા જતા દેખાય. ટ્રેનમાં બેઠા બેઠા આપણે બારીમાંથી બહાર ડોક્યું કરીએ તો બહારના બધા જે વૃક્ષો છે એ જળમૂળમાંથી ફિટ હોય છે, સ્થિર હોય છે, છતાં પણ આપણને ટ્રેનમાં બેઠા બેઠા એ વૃક્ષો ગતિ કરતા લાગે છે. જોયું, સાપેક્ષ સાથે જોવાય. હંમેશા રિલેટિવ આવે ત્યારે આપણને સચ્ચાઈ ખબર પડે. બરાબર, ઘણી વખત ઘણા લોકો કહેવત કહેતા હોય છે કે ઉજ્જરડા વનમાં તો એરંડો પ્રધાન. ઉજ્જરડા વનમાં એરંડો પ્રધાન. કોઈ કોમ્પિટિટિવ ના હોય, કોઈ કોમ્પિટિશન ના હોય, ત્યારે એવા સંજોગોમાં એક જ હોય, એને ધી બેસ્ટ ગણવામાં આવે. તો વિદ્યાર્થીઓને ખાસ કહેતો કે ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ ને હોશિયાર એટલી વધારે મજા આવે, કારણ કે દરેક વખતે એક એક વિદ્યાર્થીથી આગળ આવવાનું તમને સતત મન થાય. સાપેક્ષ હોવું જોઈએ, બરાબર. પણ સાપેક્ષતામાં આજુબાજુ બધા શાંતિથી પેલા સંદર્ભ બિંદુએ એકદમ સ્થિર પડ્યા હોય અને એક જ ગતિ કરતો હોય, બરાબર, તો એની ગતિથી એને પોતાની માસ્ટરીનો ખ્યાલ નથી આવતો કે હું કેટલો પરફેક્ટ છું. પરફેક્ટનેસ માટે સામે ઘણા બધા બીજા પરફેક્ટ હોવા જોઈએ. આ એક સામાન્ય, ચલો આ તો હું બહુ બીજી વાત પર જતો રહ્યો, સત્સંગ થઈ ગયો આ તો. એટલે આપણે આ ગતિની પ્રસ્તાવના શરૂ કરી દીધી, બરાબર. હવે ગતિમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો પણ છે, બધી પ્રસ્તાવનાની જ વાત છે. શુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં કહેવાય
કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ આ શું છે? શુદ્ધ ગતિ વિજ્ઞાન. પદાર્થની જે ગતિ માટે જવાબદાર કારણોની ચર્ચા કે ચિંતા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેવા વિષયના અંગ એવા વિષયાંગને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. હમણાં તમે કહેશો સર ફરી બોલો, કે મને ખબર જ નથી, પૂછવાના જ, કારણ કે આ બધી વ્યાખ્યાઓ યાદ રાખવી પડશે, કારણ કે હવે પ્રકરણમાં ક્વેશ્ચન વાઇઝ કામ શરૂ થયું આપણું. આ ક્વેશ્ચન વાઇઝ કે ગતિ એ શું છે, ગતિની વાત કરો. આ રીતે કણ એટલે શું, કણની સંકલ્પના સમજાવો. ક્વેશ્ચન વાઇઝ કહીએ તો કણ એટલે શું, કણની સંકલ્પના સમજાવો. ગતિ એટલે શું એની ચર્ચા કરો. પછી શુદ્ધ ગતિ વિજ્ઞાન કોને કહેવાય, ગતિ વિજ્ઞાન કોને કહેવાય, યંત્રશાસ્ત્ર કોને કહેવાય. બરાબર, આ બધી વ્યાખ્યા આપણે આપવાની છે. ખાલી ગતિ વિજ્ઞાન એટલે ડાયનેમિક્સ, યંત્રશાસ્ત્ર, મેકેનિક્સ. આ બધી વ્યાખ્યા બોલવાની છે તમારે. પછી પહેલા હું બોલીશ, પેલી મને તમને કીધું ફરી બોલું. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે પદાર્થની જે ગતિ માટે જવાબદાર કારણોની ચર્ચા કે ચિંતા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેવા વિષયાંગને કહેવાય શુદ્ધ ગતિ વિજ્ઞાન. આપણે શુદ્ધનો એક સામાન્ય ખ્યાલ બતાવું તમને. બરાબર, આપણે કે ગામડે ગયા હોય કે ગમે ત્યાં કે પાણી આપો ને, એટલે બિચારા ગામડાના માણસ પ્યાલાને બરાબર બિચારા ચોખ્ખો કરીને લૂસીને પાણી ભરીને આપે. પણ આપણે રહ્યા શહેરીજનો, પાણીનો ગ્લાસ હાથમાં લીધો, ડોક્યું કર્યું અંદર, પછી પેલા કીધું બરાબર ચોખ્ખો છે, માટલાનું છે, ઓકે, પછી ગડગડ પી ગયા. કેમ? કારણ કે તમને પાણી આપ્યું ને ખાલી, તો તમે પાણી પીવા માટે જવાબદાર કારણોની ચર્ચા કરી, એની ચિંતા કરી, બરાબર, પાણીના ગુણધર્મની વાત કરી કે પ્યોર છે, આ છે. પણ જો તમને બિસ્લેરી બોટલ આપી હોત, બિસ્લેરી કંપનીની જાહેરાત કરી મેં, ક્લિયર વોટર એ પણ કંપનીની જાહેરાત કરી, એની બોટલ આપી તો તમે બોટલ લીધી, કટડા તોડી પી ગયા. કેમ? કારણ કે શુદ્ધ હતું. શુદ્ધ માટે તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કર્યો નહીં, કોઈ પણ પ્રકારના કાળની ચર્ચા કરી નહીં, માત્ર ગટગટાવવામાં આવે એવા પાણીને શુદ્ધ પાણી કહેવાય. એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં એવું છે કે પદાર્થની જે ગતિ માટે જવાબદાર એવા કારણોની ચર્ચા કે ચિંતા કર્યા સિવાય માત્ર જો ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેવા વિષયાંગને કહેવાય. તમે કયું વિજ્ઞાન? શુદ્ધ ગતિ વિજ્ઞાન. પરંતુ ગતિ વિજ્ઞાનમાં પદાર્થની ગતિ માટે જવાબદાર કારણો અને ગુણધર્મો સાથે ગતિને સાંકળવામાં આવે ત્યારે તેવા વિજ્ઞાનને કહેવાય ગતિ વિજ્ઞાન. આઈને માથાકૂટ. સાદું પાણી હશો તો બધા ડોકિયા કરશો, અંદર કીડી છે, ડોળું છે, કચરો છે, માટલાનું છે, ક્યાંથી લાવ્યા પાણી? નળનું ભર્યું, કુલરનું લાવ્યા? અરે બાપા, પીને હવે તું ગતિ વિજ્ઞાનની જેમ જવાબદાર કારણો, પદાર્થના ગુણધર્મો સાથે ગતિને સાંકળો તો એ ગતિ વિજ્ઞાન કહેવાય. કે એટલે ડાયનેમિક્સ. ફિઝિક્સમાં જ્યાં જ્યાં શબ્દ ડાયનેમિક્સ આવશે ત્યાં માથાકૂટ, અને જ્યાં કાઇનેમેટિક્સ આવશે નો માથાકૂટ. એટલે આપણે ઘણું બધું નો માથાકૂટ વાળું ભણીશું અને ઘણું બધું માથાકૂટ વાળું ભણીશું. અને નો માથાકૂટ પ્લસ માથાકૂટ બરાબર આ થશે. એટલે કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સ ભેગા થાય ત્યારે શું બને? મિકેનિક્સ બને. મેં ના કહ્યું આપણે બેઉ ભણવાનું છે, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. બરાબર, એટલે ડાયનેમિક્સ શબ્દ આવે ને એટલે એમાં
બધી જ જવાબદાર કારણોની ચર્ચા ચિંતા આવવાની. અને મિકેનિક્સ એટલે ગતિ વિજ્ઞાન, શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાનના સંયુક્ત શાખાને કહેવાય યંત્રશાસ્ત્ર. એટલે કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સ ની સંયુક્ત શાખા ઇટ્સ કોલ્ડ ધ મિકેનિક્સ. એટલે ક્લિયર શબ્દ ફરી તમને બધો જ ફટાફટ રિવાઇઝ કરી દઉં. કણ એટલે શું? કણ એટલે નૈવત અથવા તો અવગણ્ય દ્રવ્યમાન ધરાવતો એવો બિંદુવત પદાર્થ, એને કણ કહીએ છીએ. બરાબર. કણની સંકલ્પના કરવામાં આવે છે કે કણની સંકલ્પના એક આદર્શ સંકલ્પના છે. બરાબર. કારણ કે તમે એક બાજુ કહો છો કે કણને પરિમાણ હોતા નથી અને પદાર્થને પરિમાણ હોય છે. કોઈ પણ પદાર્થ હોય તેને પરિમાણ હોય, પણ કણને પરિમાણ હોતા નથી. કણને કોઈ સાઇઝ નથી હોતી. કણની કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ એવું ના હોય. કણ એટલે કણ. ઇટ્સ વેરી મચ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઇઝ નોન એઝ ધ પાર્ટિકલ, એટલે કે એને કણ કહીએ છીએ આપણે. ઓકે. તો હવે મારે જો કણની સંકલ્પના કરવી હોય તો પદાર્થમાંથી કણની સંકલ્પના કેમ કરાય? તો નંબર 1 થિંગ, પદાર્થને તમે શું ધારો? પદાર્થને સૌથી પહેલા રિજિડ ધારો. સાહેબ રિજિડ એટલે દ્રઢ ધારો યાર. પણ દ્રઢ એટલે શું? દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જે પદાર્થના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહે. અફર એટલે ફરે નહીં. ઘણી વખત મજાક કરું તો તમારી જોડે થોડીક મજા આવે છે મજાક કરવાની. અફર શબ્દ અને અચળ શબ્દમાં ફરક શું? અચળ સંખ્યા માટે વાપરીએ આપણે ખાસ કરીને, અને અફર કોઈ લક્ષણ માટે વાપરીએ. આપણે ઘણી વખત નિર્ણય કરીએ છીએ સાહેબ હવે થોડુંક સિરિયસ થવું છે મારે. કેમ, શું થયું? બસ કાલથી વહેલા 5 વાગે ઉઠી જવું છે, થોડું યોગા કરવા છે, કસરત કરવી છે અડધો 1 કલાક, પછી નાહી ધોઈને ઘૂઘરા જેવા થઈને 6 વાગ્યાથી સાહેબ નિયમિત વાંચન ચાલુ કરવું છે. આ મારો એક નિર્ણય થઈ ગયો. હવે મેં એક નિર્ણય લખ્યો સાહેબ. બરાબર. નિર્ણય કાગળમાં લખી નાખ્યો. કાલે સવારે વહેલા ઉઠીને યોગા કરવું છે. યોગા કર્યા પછી નાહી ધોઈને ઘૂઘરા જેવા થઈને 6 વાગ્યાથી મસ્ત મજાનું વાંચવાનું ચાલુ કરી દેવું છે. લખાઈ ગયો એ નિર્ણય, કાગળ પર લખાઈ ગયો. બીજી દિવસે મેં પૂછ્યું એટલે ઉઠાયું? ના સાહેબ, ના ઉઠાયો. ત્રીજે દિવસે ના ઉઠાયો. એટલે આ તું તો કહેતો હતો ને કે સાહેબ અમારો નિર્ણય અફર છે, નહીં બદલું હવે. આ તો સાચી જ વાત છે, અમારો નિર્ણય અફર છે. મેં એવું ક્યાં કીધું હું અફર છું? ઓ તારી, તું તો જબરો ખેલ કરી ગયો. તારો નિર્ણય અફર છે. મેં નિર્ણય જો સાહેબ કાગળમાં લખ્યો, નિર્ણય નથી બદલ્યો. નિર્ણય તો મારે જ રહેશે, સવારે વહેલા ઉઠવાનું, યોગા કરવાનું. આ પણ મેં ક્યાં કીધું કે હું અફર છું? એટલે મારે તો હવે એ કહેવું પડશે કે મારો નિર્ણય અને હું બંને અફર છે, તો કહેવાય અફર. અફર એટલે ફરે નહીં. બરાબર. અફર એટલે ફરે નહીં કે મારો નિર્ણય અફર છે, નહીં બદલાય. બરાબર. એમ પદાર્થના સાપેક્ષ સ્થાન એટલે કે આ બે પદાર્થમાં ધારો કે આ પેનને હું અહીંથી ગતિ કરાવું તો આમ જાય, તો તમે આ પેનનો આ કણ જે છે બરાબર એને બી એક સેન્ટીમીટર ખસ્યો હોય તો આ કણે પણ કેટલો ખસ્યો હોય? 1 સેન્ટીમીટર. બધા કણો કેટલા ખસ્યા હોય? 1 સેન્ટીમીટર. તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલે સેમ ડિસ્પ્લેસમેન્ટ એટલે સરખું સ્થાનાંતર કર્યું. તો એનો અર્થ એ થયો કે આપણે આવા સંજોગોમાં કોઈ એક જ કણની ગતિનો અભ્યાસ કર્યો હોય તો સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ ન થાય. એટલે તમે દ્રઢ ધાર્યો. અને આ તમે શું કર્યું કે સાહેબ ડિસ્ટન્સ વાઇઝ જો બહુ જ દૂર હોય ને પદાર્થો તો એ બંનેને કણ તરીકે લઈ લો. આપણે પૃથ્વી જેને સૂર્ય જેવાને જો કણ કહેતા હોય તો પછી આપણી શું ચીજ છે? તો પછી બરાબર છે, અંતર બહુ જ વધારે હોય એમના પરિમાણની સાપેક્ષે તો આપણે એ પદાર્થોને કણ તરીકે લઈ શકાય. પછી ગતિનું વર્ણન નિરપેક્ષ છે? ના, સાપેક્ષ છે. ગતિ એટલે કોઈ તમે સંદર્ભ બિંદુ પસંદ કરો અને એ સંદર્ભ બિંદુની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો તે પદાર્થે શું કર્યું કહેવાય? સંદર્ભની સાપેક્ષે ગતિ કરી છે તેમ કહી શકાય. સ્થાન બદલાય તો ગતિ કરી કહેવાય. સ્થાન એઝ ઇટ ઇઝ તો ગતિ થઈ કહેવાય નહીં. ઓકે. શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ
પદાર્થની જે ગતિ માટે જવાબદાર કારણોની ચર્ચા કે ચિંતા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેને કહેવાય શુદ્ધ ગતિ વિજ્ઞાન. અને પદાર્થની જે ગતિ માટે જવાબદાર કારણોની ચર્ચા અને પદાર્થના ગુણધર્મો સાથે ગતિને સાંકળવામાં આવે ત્યારે તેને કહેવાય ગતિ વિજ્ઞાન. અને યંત્રશાસ્ત્ર એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાનના સંયુક્ત વિજ્ઞાનને કહેવાય યંત્રશાસ્ત્ર. એટલે કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ ઇઝ કોલ્ડ ધ મિકેનિક્સ. બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ વધીએ. જોઈ લો, તમે નજર માર દો. ચલો આપણે ગતિમાં એક વસ્તુ જોઈએ કે સંદર્ભ બિંદુ જોઈએ. એટલે કોઈ સંદર્ભ, કોઈ ફિક્સ. બરાબર. તો હવે એના માટે સારામાં સારી રચના છે નિર્દેશ ફ્રેમ. એને રેફરન્સ ફ્રેમ કહેવાય છે. રેફરન્સ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય. એક જડત્વીય, બીજી અજડત્વીય. તો તમારા મગજમાં પહેલા તો પ્રશ્ન એ આવશે કે સાહેબ આ નિર્દેશ ફ્રેમ એટલે શું? ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર. અવલોકનકાર જે સ્થિતિમાં રહીને જે પરિસ્થિતિનું અવલોકન કરે. એટલે આપણો જે સંદર્ભ બિંદુ છે એ સંદર્ભ બિંદુ એ પદાર્થનું સ્થાન જોવે. આમ ઓકે ઓકે ઓકે. બરાબર. એટલે એ નિર્દેશ ફ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે સ્કૂટરની પાછલી સીટ પર બેઠા છો અને આજુબાજુ બધા ડાફોડિયા મારીને બધાના ગતિનો અભ્યાસ કરો છો. પાછળ બેસીને જ કરાય ને. ચાલુ સ્કૂટરે જો બધાની ગતિનો અભ્યાસ કરવા જઈએ તો ભડાંગ દઈને ભટકાઈ જાય. એટલે મેં બહુ પરફેક્ટ બોલ્યો કે સ્કૂટરની પાછલી સીટ પર બેસીને બીજા બધાની ગતિનો અભ્યાસ કરો તો તમારા માટે સ્કૂટરની પાછલી સીટ એ શું બની? નિર્દેશ ફ્રેમ બની. બરાબર. કેમ કે બાકીનો તમે અભ્યાસ કરો. બીજું, રેલવેના પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિ આવતી જતી ટ્રેનોની અંદરના મુસાફરોની ગતિનો અભ્યાસ કરે તો એ વ્યક્તિ માટે રેલવેનું પ્લેટફોર્મ એ નિર્દેશ ફ્રેમ કહેવાય. પછી એવું ના બને કે ટ્રેનમાં સાહેબ પેલો બેઠો બેઠો હોય સાહેબ બીજા બધા ગતિનો, તેના માટે ગતિમાન ટ્રેન પર નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે જ મેં કીધું કે નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય. બરાબર. એટલે મેં કીધું નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય. પણ નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા ખબર પડી? આ થઈ ગઈ. જો નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર. અવલોકનકાર જે સ્થિતિમાં રહી પરિસ્થિતિ પર, કઈ પરિસ્થિતિ? અન્ય પરિસ્થિતિનું અવલોકન કરે તે સ્થિતિ નિર્દેશ ફ્રેમ કહેવાય. નિર્દેશ ફ્રેમ. હવે ઝડપથી નિર્દેશ ફ્રેમ એટલે શું ખબર? સ્થિર અથવા અચળ વેગથી. હવે અચળ વેગથી એટલે કેવી ખબર? પ્રવેગ રહિત ગતિ કરતી નિર્દેશ ફ્રેમ. એને જડત્વીય કહેવાય.
કાં તો સ્થિર, કાં તો વેગ કેવો એનો કોન્સ્ટન્ટ, અચળ. અચળ વેગ હોય તો તમને ખબર છે વેગ અચળ તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા ફેરફાર માટે લાગતો સમય. પ્રવેગ કેવો ઝીરો પ્રવેગ એટલે પ્રવેગ રહિત. ગતિ કરતી નિર્દેશ પ્રેમ એટલે ઝડપી, નહીં કે જળ જેવો છે. એને નહીં કહીએ ને ત્યાં સુધી એ ત્યાંનું ત્યાં જ રહેશે. એને નહીં કહીએ ને ત્યાં સુધી એના તોફાનો ચાલુ જ રાખશે. યાદ આવે છે આ એક જાતનું શું થયું ખબર છે? ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ પાળતી નિર્દેશ પ્રેમ. અગાઉ ભણી ગયા છો ન્યૂટનના ગતિના નિયમો કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યાં સુધી બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. આ નિયમને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કહે છે. એટલે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન કરતી નિર્દેશ પ્રેમ એટલે સ્થિર. એટલે રેલવેના પ્લેટફોર્મ પર પેલી વ્યક્તિ ઊભી છે તો એના માટે ઝડપી નિર્દેશ પ્રેમ છે. પણ તમે જો સ્કૂટર પાછળ બેઠા હોય, તમારું સ્કૂટર જો અચળ વેગથી જતું હોય તો પણ તમારી નિર્દેશ પ્રેમ કેવી છે? ઝડપીય છે. એટલે ઝડપીયનો તમને આઈડિયા આવી ગયો, પણ અઝડપીય એટલે પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ. પ્રવેગી કે પ્રતિપ્રવેગી એટલે કાં તો વેગમાં વધારો કાં તો વેગમાં ઘટાડો. તમને કહી દઉં, આ પ્રવેગી એટલે વેગના વધારાવાળી અને પ્રતિપ્રવેગી એટલે વેગના ઘટાડાવાળી. બરાબર? સ્કૂટર લઈને જતા હોય, વેગનું ભગાઈ ગાડી જોરદાર, તો એ તમારી પ્રવેગી ગતિ થઈ ગઈ. અને કાં તો પછી બ્રેક મારો એટલે પ્રતિપ્રવેગી થઈ, તો એ નિર્દેશ પ્રેમ તમારી બની ગઈ અઝડપીય. બંને કેસમાં અલગ અલગ આવશે, આગળ જતા કામ લાગશે. આપણા પાઠ્યપુસ્તકમાં કે એમાં કંઈ આવી ચર્ચા હાલના તબક્કે કરી નથી, પરંતુ નિર્દેશ પ્રેમ આવે છે એટલે મારે આ ચર્ચા કર્યા વગર છૂટકોય નહોતો. બરાબર ને? નિર્દેશ પ્રેમ આ કીધી મેં. હવે આપણે અહીંયા આગળ ખાસ વાપરીએ છે કેવી ખબર છે? ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ O અને પરસ્પર લંબ એવી અક્ષ XYZ. આ એક નિર્દેશ પ્રેમ લીધી. બરાબર? આ નિર્દેશ પ્રેમમાં જે કંઈ કણોનું અવલોકન લેવું છે એ આની સંદર્ભે. એટલે ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ OXYZ એ મારી એક નિર્દેશ પ્રેમ છે. આપણા ભૌતિક જ્ઞાનમાં આપણે આવી નિર્દેશ પ્રેમ લેવાના. બરાબર? અને એમાં કણ અહીંયા આગળ હોય, પછી ગતિ કરીને અહીંયા આગળ આવતો હોય. હવે આ અહીંથી ધારો કે ગતિ કરીને એ અહીંયા આગળ આવતો હોય, તો આ બિંદુ જે એનું 1 છે અને આ બિંદુ એનું 2 છે. બરાબર? તો આ કણ કોઈ એક રેખામાં ગતિ કરે, કાં તો આ કણ સમતલમાં ગતિ કરે, કાં તો આ કણ અવકાશમાં ગતિ કરે. દાખલા તરીકે હું એમ કહું કે આમ જ જાય છે કણ, સીધું જો તમારી સામે જ મારો હાથ જાય છે, એટલે આ શું થઈ ગઈ? સુરેખ પથ પર ગતિ. ઓ ટાઇટલ પડ્યા. બરાબર? પછી આમ જાય, ન તો x અક્ષ પર ન તો y અક્ષ પર, એટલે સમતલમાં ગતિ. અને આમ જાય તો અવકાશમાં ગતિ. દાખલા તરીકે તમને થોડીક ચિત્રી ચડાવું કે ઘરમાં ગરુડી આવી, અહીં ચિત્રી ચડી ને, દિવાલના બિલકુલ ખૂણે ખૂણેથી ગઈ એટલે એને સુરેખ પથ પર ગતિ કરી. પછી દિવાલ પર આમ ગઈ
એટલે સમતલમાં ગતિ કરી, હવે ધડામથી નીચે પડી, ઓહો, અવકાશમાં ગતિ કરી. બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ એ અવકાશમાં ગતિ કહેવાય. બરાબર. અત્યારે મેં આ કણ જે છે, બરાબર, એમાં આ કણના યામ આપણે કહીએ x1 y1 અને z1, અને આ કણના યામ x2 y2 અને z2. આ છે સમય t1. આપણા મગજમાં ખબર છે અત્યાર સુધી તો આ ત્રણ જ યામ ધ્યાનમાં છે, x y z, બસ આ ત્રણ જ યામ ધ્યાનમાં છે. પણ આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સમયને ચોથા યામ તરીકે લીધો હતો. જ્યારે આ ગતિની વાત આવી ને, કે સાપેક્ષવાદ આપણને આપ્યો તો કોણે? આઈન્સ્ટાઈને. રિલેટિવ વાતો બધી આઈન્સ્ટાઈને શીખવાડી. એટલે સાપેક્ષવાદ આવ્યો ત્યારે ચોથો યામ તરીકે સમય લીધો. કારણ કે કોઈ t1 સમયે ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કણનો x યામ x1, y યામ y1 ને z યામ z1 છે. પછી સમય જતા કણનો, એટલે આ કણ 1 ને કણ 2 નથી, કણનું સ્થાન 1 છે અને કણનું સ્થાન 2 છે. એક જ કણ ગતિ કરીને અહીંથી અહીંયા ગયો. આ કણ, બરાબર, સ્થાન 1 માંથી સ્થાન 2 માં ગયો. ઓની સંદર્ભે મેં જોયું તો ઓની સંદર્ભે બીજા કણનો x યામ x2, y યામ y2, z યામ z2, પણ આ t2 સમય. એટલે જો આપણે અહીંયા આગળ કહીએ કે t2 t1 સમયગાળામાં, કણના x યામમાં થતો ફેરફાર કેટલો? તો બધા કહેશે x2 x1. કણના y યામમાં થતો ફેરફાર કેટલો? તો બધા કહેશે y2 y1. અને z યામમાં થતો ફેરફાર કેટલો? તો કે z2 z1. ઓકે, ચલો ડન. હવે હું તમને એ કહું છું કે આ ત્રણેય યામમાં ફેરફાર થાય કે કોઈ એક જ યામમાં ફેરફાર થાય કે કોઈ બે યામમાં ફેરફાર થાય? તો આપણે કહીએ અહીંયા આગળ, જો કણના માત્ર ને માત્ર x કે પછી y કે પછી z યામ બદલાય, કણના x, કણના y કે માત્ર z યામ બદલાય, તો તે કણ એક પરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર સમજો, મારો મેઇન કોન્સેપ્ટ છે આ. જો કણના માત્ર x કે માત્ર y કે માત્ર z જ યામ બદલાય તો કણ એક પરિમાણમાં ગતિ કરે છે. ચલો આ એક વસ્તુ ક્લિયર કરી મેં. હવે બીજી વસ્તુ, જો કણના x y કે y z કે x z એમ બે યામમાં ફેરફાર થાય તો, હવે બે યામ બદલાય, બે યામમાં ફેરફાર થાય તો તે કણ xy સમતલ, yz સમતલ, xz સમતલ માં, અર્થાત દ્વિપરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. 2 dimension, 1 dimension, only x, only y, only z. 2 dimension xy, yz, zx. બરાબર. અને જો કણના x, y અને z એમ ત્રણેય યામમાં
ફેરફાર થાય તો તે કણ અવકાશમાં અર્થાત 3 ડાયમેન્શન ત્રિપરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. ચલો મસ્ત મુદ્દા બધા એક એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે સ્ટાર્ટ થયો કહેવાય. આપણે આગળના બોર્ડમાં શું કરી, બધી પ્રસ્તાવનાની બધી વાતો કરી, બરાબર. આ બોર્ડમાં મેઇન નિર્દેશ પ્રેમ, એના બે પ્રકાર, અને આપણે વાપરતા ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામાસ પદ્ધતિ OXYZ ગમે ત્યાં બતાવે, XYZ જરૂરી નથી, X અહીંયા જ બતાવાય, ગમે ત્યાં પણ ત્રણેય પરસ્પર XYZ લંબ હોવા જરૂરી છે. અને ઉગમ બિંદુ ઓની સંદર્ભે આપેલા કણના મેં જુદા જુદા સમય સ્થાન આપ્યા, સમય સાથે સ્થાનમાં થતા ફેરફાર x1 y1 z1 x2 y2 z2 એમ બતાવ્યા મેં, બરાબર. એમાં t2 c1 સમયગાળામાં કણના x યામમાં ફેરફાર મેં x2 x1 કર્યો, y યામમાં ફેરફાર મેં y2 y1 કર્યો, z યામમાં ફેરફાર મેં z2 z1 કીધો. હવે એ ફેરફારમાં જો માત્ર આ જ બદલાય કે માત્ર આ તો 1 ડાયમેન્શન, આ બે કાં તો આ બે કાં તો આ બે તો 2 ડાયમેન્શન, બધું જ તો 3 ડાયમેન્શન. ક્લિયર? ડન? ઓકે, ચેટમાં લખી નાખો ડન ડના ડન. ઓકે, ક્લિયર કટ થઈ ગયું, બરાબર. હવે નેક્સ્ટ સેશનમાં આપણે આગળ વધીશું. આપેલા કણની ગતિ દરમિયાન પથ લંબાઈ, સ્થાનાંતરની ચર્ચા, પછી સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અને સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખોની પણ ચર્ચા એ નેક્સ્ટ સેશનમાં જઈશું, બરાબર. બાય બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ.